गुड मॉर्निंग। आज हम कक्षा 5 द्वितीय सत्र इकाई नंबर 11 सच्चा बालक। अब आज हम उस चैप्टर के बारे में पाठन करेंगे। तो चैप्टर की शुरुआत करते हैं। तो शुरुआत में आती है प्रस्तावना। तो पहले हम उसे पढ़ेंगे। इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है। એટલે કે આ ઇકાઈમાં આપણા જીવન પ્રસંગમાં સાચું એટલે કે સત્યનું મહત્ત્વ કેટલું છે તે મહત્ત્વ અહીં બતાવવામાં આવ્યું છે। जीवन में चाहे कितनी भी मुश्किलें आए पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है। એટલે કે આપણા જીવનમાં ઘણી બધી એવી મુશ્કેલીઓ આવે છે, પરંતુ જે મનુષ્ય કે પોતાના આદર્શ એટલે કે સંસ્કારને નથી છોડતા તે જ વ્યક્તિ મહાન બને છે। अब हम चैप्टर की शुरुआत करते हैं। तो आप ध्यान से पढ़िएगा। बीच में कहीं भी पर्यायवाची शब्द आए तो आप साथ ही साथ लिखते रहना। एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। समय यानी कि वक्त, तो यहीं पे समय का पर्यायवाची शब्द होगा वक्त। तो एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। એટલે હવે તમને સવાલ થતો હશે કે બગદાદ એટલે શું? તો બગદાદ છે ને એ તમને આગળ ચેપ્ટર પૂરું થશે ત્યારે તમને ખબર પડશે કે બગદાદ છે શું। તો બગદાદ એક સ્થળનું નામ છે અને સમાધિ છે ત્યાં। ઓકે। રાસ્તે में उस पर डाकू टूट पड़े અને રસ્તામાં જ ડાકુ છે કેટલાક કે તે શું કરે છે, તે લોકોના ટોળા પર ત્યાં આવી પહોંચે છે और लूटमार करने लगे અને તે લોકોના જે માલ સામાન જે કરેણા હોય કે તેને તે લૂંટી લે છે। उस काफिले में एक 9 वर्ष का बालक था। काफिला यानी कि ટોળું। કાફિલા એટલે કે યાત્રીઓનો જે સમૂહ હોય છે તે, એટલે યાત્રીઓનો જે સમૂહ છે કે તેમાંથી એક 9 વર્ષનો એક બાળક પણ હતો। बालक का पर्यायवाची शब्द होगा बच्चा। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था। એટલે કે તે બાળક શું કરતો હતો કે ચૂપચાપ મોઢું બંધ રાખીને તે એક જગ્યા ઉપર આ જે ડાકુઓ જે લૂંટમાર કરતા હતા કે જે વસ્તુ લૂંટી રહ્યા હતા તે વસ્તુઓને તે ધ્યાનથી જોતો હતો। एक डाकू की नज़र उस लड़के पर पड़ी। लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? એટલે કે તે એક ડાકુ છે કે તેની નજર એ બાળક પર પડે છે ને તેની પાસે જાય છે અને કડક કર બોલા। કડક કર એટલે કે कठोरता से बोलना। मुहावरे आता है यहीं पे। कड़क कर बोलना यानी कि उसका अर्थ होगा कठोरता से बोलना। એટલે कठोरता से वो बोलता है कि तेरे पास ही कुछ है, એટલે કે તારી પાસે પણ કંઈ છે। लड़का बोला, मेरे पास 40 असरफियाँ हैं। એટલે છોકરો કહે છે મારી પાસે 40 असरफियाँ यानी कि सोने के सिक्के, એટલે કે મારી પાસે સોનાના સિક્કા 40 જેટલા છે। ડાકુ ચકિત હોકર, ચકિત એટલે કે આમ ચોકીને આમ બોલે છે, क्या कहा तेरे पास 40 असरफियाँ है? એટલે કે કહે છે કે શું તારી પાસે સાચે છે કે 40 સોનાના સિક્કા છે? लड़का, जी हाँ। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। એટલે કે ડાકુ તો શું કરે છે, હાથ પકડીને તરત જ જે ડાકુનો જે મેન સરદાર હોય તેની પાસે લઈ જાય છે। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 असरफियाँ बताता है। એટલે પછી જે ઓલો આદમી છે ડાકુ છે એ સરદારને કહે છે કે સરદારજી કે આ છોકરો છે કે તેની પાસે 40 સોનાના સિક્કા છે તેવું કારણ તે બતાવી રહ્યો છે। સરદાર લડકે છે એટલે સરદાર છે એ છોકરા સાથે વાત કરે છે। તેરી असरफियाँ कहाँ है? એટલે કે કહે છે કે આ તું સોનાના સિક્કાની વાત કરે છો એ કે, પણ એ કે સોનાના સિક્કા છે ક્યાં? लड़के ने अपनी सदरी को फाड़ कर उसमें छुपी असरफियाँ निकाली। કે છોકરો છે કે તેની अपनी सदरी, तो सदरी का मतलब पर्यायवाची शब्द होगा जाकेट। જે તમે જાકેટ પહેરો છો તે, તો જાકેટ को फाड़ कर એટલે કે જાકેટને તોડીને अंदर જે છુપાયેલી असरफियाँ છે કે તે કાઢે છે। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो। એટલે કે પછી તે સરદારની સામે મૂકે છે અને કહે છે કે આ જુઓ એ કે
सरदार आश्चर्य से એટલે કે सरदार છે આમ आश्चर्य में चौंकी जाए છે। लड़के तेरे असरफियाँ को इस प्रकार रखने का उपाय तुम्हें किसने बताया? એટલે કે સરદાર કહે છે કે બટા એ કે તે ક્યાં તે આવી રીતે જે અસરફિયા તે સોનાના સિક્કા તે છુપાવેલા છે તો તે છુપાવવાનો જે ઉપાય છે તે તને આપ્યો કોણે? लड़का मेरी माँ ने इसको सदरी में अस्तर में सी दिया था जिसे किसी को पता न चले। એટલે કે છોકરો સાચું કહે છે અને કહે છે કે મારી માં છે કે એણે મને આ જાકેટ છે કે જાકેટની અંદર જે અસ્તર હોય છે તે અસ્તરની અંદર જ એવી રીતે મને સીવી આપ્યું છે કે જેથી આ કોઈ વસ્તુ છે કે જે કંઈને ખબર ન પડે। સરદાર તો તूने असरफिया का पता हमें क्यों बता दिया? એટલે કે સરદાર કહે છે કે તો પછી કે તે આ સોનાના સિક્કા તે છુપાવેલા હતા તો પછી તે અમને કહી શું કામ દીધું? સાચું સાચું તે મને કહી શું કામ દીધું કે અહીંયા અમે છુપાવેલા છે એમ? लड़का बोला मैं कैसे झूठ बोलता, मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। એટલે કે છોકરો કહે છે કે હું શું કામ ખોટું બોલું? મારી માએ તો મને શીખવ્યું હતું કે સदैव એટલે કે હંમેશા સાચું બોલવું જોઈએ કેમ કે झूठ બોલવું તો પાપ છે। सरदार डाकुओं से ये बेटा ये छोटा बच्चा अपनी माँ का कितना कहना मानता है। એટલે કે સરદાર છે કે તે ડાકુઓને કહે છે કે જુઓ સાંભળો એ કે આ નાનું બાળક છે તો પણ તેની માનું કેટલું માને છે કે એસે સંકટ મેં भी झूठ नहीं बोला એટલે કે આવા મુશ્કેલીના સમયમાં પણ તે ખોટું નથી બોલતો। संकट परियवच शब्द होगा हमारे यहीं पे मुसीबत कि झूठ नहीं बोलता। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। એટલે કે સરદાર ડાકુઓને કહે છે કે આપણે તો મોટા થઈને પણ ઈશ્વર તો ભગવાનને કે જે આપણને નેક કા પર્યાયવાચી શબ્દ હોગા ઈમાનદાર તો આપણે જે ઈમાનદારનો જે રસ્તો આપણે ભગવાને આપેલો છે કે તેની ઉપર આપણે ચાલતા પણ નથી અને ઉપરથી આપણે લૂંટમાર કરીએ છીએ। अब आगे नेक रास्ते पर चलना, सही रास्ते पर चलना। ओके आगे सब डाकू सरदार बात तो ठीक है એટલે કે બધા ડાકુ કહે છે કે સરદાર છે તમારી વાત તો સાચી છે એ કે આપણે સાચા રસ્તા પર ચાલતા નથી પરંતુ નાનું બાળક છે તે કે સાચું બોલીને સાચા રસ્તા ઉપર ચાલે છે। સરદાર ડાકુઓ છે ઇનકા લૂંટા હુઆ સારા સામાન ઇन्हें વાપસ કર દો એટલે કે પછી તો સરદાર છે એ નિર્ણય લઈ લે છે કે આપણે જે આ માણસો ટોળા પાસેથી જે લૂંટમાર કરીને સામાન લીધો છે એ સામાન પાછો તેને આપી દઈએ। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा ली અને પછી ડાકુઓ છે કે જે બધો સામાન છે કે પાછો તે બધા ટોળાને એટલે કે જે યાત્રીઓનું જે સમૂહ હોય છે કે તેને આપી દે છે અને પછી તો શપથ લે છે। પ્રતિજ્ઞા યાની કે શપથ લે છે અને કહે છે કે હવે આપણે આગળ કદી પણ આપણે લૂંટમાર નહીં કરીએ। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। હવે સાંભળો કે જે આ સાચું બોલનાર આ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો તે અબ્દુલ કાદિર હતો। બડા હોકર યહ બાલક મહાન સંત હુઆ અને મોટો થઈને આ બાળક છે કે જે મોટો સંત બને છે। ઉનકી સમાધિ બગદાદ में है એટલે કે તેની સમાધિ તો બગદાદમાં છે। બગદાદ યાની કે પાकिस्ताનમાં આ સમાધિ આવેલી છે। यहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं અને આ જે સમાધિ છે કે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો છે કે જે આ સમાધિના દર્શન કરવા જાય છે। અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે। હવે તમારે આજનું હોમવર્ક છે શબ્દાર્થ લખવાના છે, મુહાવરે લખવાના છે। અભ્યાસમાં પ્રશ્ન 1 પછી ડાયરેક્ટ આવે છે સ્વાધ્યાય તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 કે જે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાનું છે। આજનો આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે અને આગળના ચેપ્ટરની વાત આપણે આગળના વિડીયોમાં વાત કરીશું।